જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મિત્રો આજે તમને એવો એક સરસ મજાનો વિડીયો બતાવવા માગું છું મારા વ્લોગ દ્વારા, જે જીવનની અંદર આ બધાને આ વિડીયો સરસ મજાનો કામ લાગે એમ છે અને બધાની માટે આ સારામાં સારો વિડીયો છે. તો આજે જે આપણે જે સરકારની જે આ સેવા ચાલુ કરી છે આપણે 108 વિશે શું માહિતી છે, તો આપણે કઈ રીતે એને ફોન લગાવવાનો કઈ રીતે આવે છે અને કઈ કઈ સારવાર આપે છે, કેટલી વારમાં સારવાર આપે છે, આપણે કોલ કરી ત્યારે ક્યાં જાય છે, કઈ રીતની આ બધી માહિતી અમારા બ્લોગની અંદર છે. બરાબર, તો આ માહિતી જે તમને હું આપું છું એ અમારો વિડીયો જેટલો બને ને એટલો શેર કરજો મિત્રો. લાઇક ને સબસ્ક્રાઈબ ન થાય ને તો કાંઈ નહીં, પણ જેટલો બને એટલો શેર કરજો, જેથી આ માહિતી નાના છોકરા લગન પણ બધા લગન ભોગવી જોઈએ. એવી રીતે આપણે આ 108નો વિડીયો આજ મારા બ્લોગ દ્વારા તમને બતાવવામાં માગું છું. તો આપણે એક આ સરકારની જે સેવા છે અને આપણે મારા બ્લોગ દ્વારા આપણે આ એક સેવા કરવાની કે આ બને એટલો વિડીયો શેર કરવાનો બધાએ, જેથી આ માહિતી એક ઘેરે અને બધાની ઘરે નાના છોકરા લગન પણ આ માહિતી મળી જાય કે ભવિષ્યમાં ન કરે નારાયણ આની કોઈને આ 108ની કોઈને જરૂર જ ન પડે, પણ ક્યારેક જો જરૂર પડી હોય તો આપણે આપણી પાસે માહિતી સંપૂર્ણ હોય તો આપણે આનો સરખો ઉપયોગ કરી શકીએ અને સમયસર બધાને સારવાર મળી શકે. એ હેતુથી આપણે આ મારા વ્લોગની અંદર તમને આ બધું બતાવવા માગું છું. સરસ. બીજા કોઈ ઘણા ખરા ઘણા જોયેલું શું? હવે પછી થશે જ નહીં જોઈ હોય તોય થઈ જાય. પાડે છે એના વિશે તમને સમજાવવા માટે અહીંયા આવ્યા છીએ. તો ધ્યાનથી સાંભળજો, કારણ કે મારે કેસ આવશે ને તો જતું રહેવું પડશે, એટલે મારે ઓછા સમયમાં બહુ બધું તમને બધાને સમજાવવાનું શીખવાડવાનું છે, એટલા માટે એટલે શાંતિથી રાખજો અને કોઈ છે ને વાતું ના કરતા. જેને પ્રશ્ન હોય ને મને કરજો, ઠીક છે? ચાલુ કરીએ આપણે. પેલા તો 108 છે ને, આપણે કોઈ પણ મોબાઈલ હોય ને એમાં રિચાર્જ હોય કે ના હોય, બેલેન્સમાં તો ખબર પડે ને બધાને કે કોઈને ફોન કરો એટલે આપણે ફોનમાં બેલેન્સ જોઈએ, બેલેન્સ હોય કે ના હોય. એક 108 નંબર એક એવો છે કે બેલેન્સ ના હોય ને તો બી ફોન લાગે છે. એમાં 108માં મારા ફોન કરો એટલે એમાં ડાયરેક્ટ મેઇન ઓફિસે સંસ્થાએ અમદાવાદ ફોન જાય. પછી ત્યારબાદ અમારો એક શિવજી ફોન આવે. આપણે કેમ સ્માર્ટફોન હોય એવો શિવજી ફોન આવે. કોઈ તમે 108 માંથી ફોન કરો એટલે ત્યાં જાય, ત્યાંથી સીધો કોલ ટ્રાન્સફર અમારે અહીંયા થાય. એટલે મારા ફોનમાં એક સાયરન વાગે એટલે અમારે 30 સેકન્ડની અંદર ગાડી રન કરીને પેશન્ટને લેવા માટે નીકળી જવાનું હોય છે. એટલે જલ્દીથી જલ્દી પેશન્ટને સારવાર મળી રહે, જેથી કરીને કોઈ પેશન્ટનું કોઈ ક્રિટિકલ હોય, કોઈ એવું હોય કે જીવન મરણની વચ્ચે છે, એને ફટાફટ સારવાર કરીને આપણે હોસ્પિટલે પહોંચાડી શકીએ. એટલા માટે અમારી ગાડી એ રીતે રન કરે છે. બરોબર. બીજી વાત એ કે 108 એક એવી વસ્તુ છે કે ફટાફટ કાર્યરત કરે છે. એમ કોઈ પણ પેશન્ટ હોય, કોઈ કેવું છે તો આપણે તો નથી ખબર, કોઈ જો ડિલિવરી વાળું હોય, કોઈ એક્સિડન્ટ વાળું, કોઈ દવા પીધી હોય, કોઈ પછી ક્યાંક જાતું હોય, આવી રીતે તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય તો એક્સિડન્ટ થાય તો તમને તો ખબર પડે કે તરત 108 બોલાવી પડે. તમે જોયેલું હોય તો ખ્યાલ રહેશે તમને, બરાબર ને? એવી બધી ઘણી બધી ઇમરજન્સી છે જેમાં અમારી ગાડી કામ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ આપણા કોઈ મધર છે, કોઈ મમ્મી છે, એને બચ્ચું આવવાનું હોય તો એને ખબર હોય તમને 9મા મહિને ડિલિવરી આવવાની હોય એટલે મમ્મીને પેઇન આવે, દુખાવો આવે, ખબર પડે દુખાવો આવે કે આપને ખબર પડે કે કોઈ બાળક આવી રહ્યું છે, ત્યારે આપણે તાત્કાલિક 108ને ફોન કરીએ, જેથી કરીને જો કોઈ બાળક આવવાનું હોય તો ફટાફટ 108 ની અંદર ડિલિવરી થઈ શકે. 108માં ડિલિવરી કઈ રીતે થાય, એમાં શું શું સાધન વપરાય, બેના તમને આવી રીતે આમાં બતાવશે. આ એની ડિલિવરી કીટ છે, એનો અમારે યુઝ કરવાનો આવે. અમારે 108 બે પ્રકારની આવે, ALS અને BLS આવે. જે ALS ગાડી હોય ને તેમાં જો આવ્યું ને એમાં મોનિટર આવે અને વેન્ટિલેટર આવે. અમારી ગાડી BLS છે. ટૂંકમાં બે પ્રકારની ગાડી આવે. અમારી BLS છે, ALS ગાડી બીજી સિટીમાં છે, અને અમારી BLS ગાડીમાં બે પ્રકારનું અલગ અલગ ડિફરન્ટ એટલો છે કે એમાં મલ્ટીપર મોનિટર હોય ને અમારે BLSમાં નહીં આવતું. એ અમારે મેન્યુઅલી બધું યુઝ કરવાનું હોય. બરાબર. પછી અમારે ટોટલ 2નો સ્ટાફ આવે. એક પાયલોટ ભાઈ હોય ને એક EMT હોય. આ અમારે છે બેન EMT છે, હું બી EMT જ છું. અમારે આ ભાઈ હાર્દિકભાઈ ગોસ્વામી છે, પાયલોટ છે. જેથી આ પાયલોટનું કામ એવું હોય કે ફટાફટ 30 સેકન્ડની અંદર ગાડી રન કરીને પેશન્ટ સુધી પહોંચવાનું હોય, વહેલી તકે સારવાર મળી રહે એટલા માટે. પછી હવે જે ગાડીમાં જે વસ્તુ યુઝ થાય છે તમને બેન આગળ સમજાવશે વારાફરતી કે કઈ વસ્તુ ક્યાં યુઝ થાય છે. બીજા ધ્યાનથી તમે જોજો, જ્યાં પૂર પડે, જ્યાં સમજાય નહીં અમને કહેજો, ઠીક છે? કેમ છો બધા? સારું છે ને બધાને? આ છે ને પેલી ડિલિવરી કીટ છે. ડિલિવરી તો કોઈ લગભગ તો નહીં જોયું, ખબર તો હશે જ ને તમને બધાને. આમાં 15 જાતની વસ્તુ આવે છે, જેમાં માતા અને બાળકનો આપણે કઈ રીતના યુઝ કરીએ એનું હું તમને થોડુંક માહિતી આપું છું. આમાં 15 જાતની વસ્તુ આવે છે. એમાં સક્શન કેથેટર ઘણું બધી વસ્તુ હોય છે.
જેમાં માતા અને બાળકને આપણે જોખમીમાંથી નોર્મલ નોર્મલમાં લઈ જઈએ એ માટેની આ આખી કીટ જ આપીએ છે અમને. એમાં આ બધી વસ્તુ હોય છે. અને આ છે સર્વાઇકલ કોલર, જે આપણે એક્સિડન્ટ થયું હોય કે કોઈ પણ ગળાના ભાગમાં ઇન્જરી થઈ હોય ને તેને અટકાવવા માટેનો આ બેસ્ટમાં 90% આનાથી એને સોલ્વ થઈ શકે છે. ટૂંકમાં આપણે હોસ્પિટલ પહોંચાડી શકીએ. એ ભાઈ કે બેન XYZ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એક્સિડન્ટ કેસ વાળું હોય ને, એમાં આપણે એને રાહત માટે આ યુઝ કરવામાં આવે છે. આ હમણાં બધાને આપણે એકાદાને પહેરાવશો અને પછી બતાવશો તો તમને ખ્યાલ આવી જાય ડિટેલમાં. આ સ્ટેથોસ્કોપ છે. આનાથી બાળક કે કોઈ પણ વ્યક્તિનું પલ્સ ચેક કરી, ધબકારા બધું ચેક કરી શકાય. આનાથી બાળકના FHS પણ લઈ શકાય છે. જે મધર હોય એની અંદર બાળક હોય એનું ફિટસ હોય ને, એને ફિટસ કહેવામાં આવે છે. એની અંદરના FHS પણ આનાથી લઈ શકાય છે. આ છે અંબુ બેગ. આનાથી વધારે પડતું ઓક્સિજન આપવામાં આવે છે. અમારી ગાડીમાં ટોટલ 2 પ્રકારના અંબુ બેગ હોય છે. એક બાળકનું હોય છે અને એક નિયોનેટનું હોય છે. તમારી ઉંમરના હોય અને એક હાવ નાનું બચ્ચું હોય ને, આ એમ ના હોય. જેને ઓક્સિજનની વધારે જરૂર છે ને એને છે ને આવી રીતે બાળકના મોઢા ઉપર આમ નાક પાય છે ને ફિટ કરવાની અંદર માસ્ક આવે, એ ફિટ કરીને આવી રીતે આપવામાં આવે છે, જેથી કરીને એને ઝડપી અને ઝાઝો ઓક્સિજન બાળકને મળી રહે અને બચી જાય એમ બાળક હોસ્પિટલ આવે ને ત્યાં સુધી. આ એના માટે યુઝ કરવા અને અંબુ બેગ કહેવાય. હા, એને અંબુ બેગ કહેવામાં આવે છે. એક મહિનાથી 1 વર્ષનો છે ને આ 12 વર્ષના એના માટેનું આ છે. આ છે ઓક્સિજન માસ્ક, જે આપણે મોટા માટે યુઝ કરીએ. હા, આ એડલ્ટ માટેનું છે. 12 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને આ યુઝ કરી અમે બધા છીએ ને, અમારા માટે આ યુઝ કરવામાં આવે અને તમારા બધા માટે એના માટે આ યુઝ તમારા બધા માટે આ યુઝ કરવામાં આવે છે. અને 12 વર્ષથી ઉપરના જે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે આ ઓક્સિજન આપવામાં, જેના કારણે કોઈ પણ વ્યક્તિને ઓક્સિજનની ઘટ થતી હોય તો એને અમને પૂરું પાડી શકે. એના માટે ઓક્સિજન માસ્કની અમારી પાસે છે જ. પછી આવશે પલ્સ ઓક્સિમીટર. એની અંદર પલ્સ કેટલા મળે છે કોઈ પણ વ્યક્તિના, એ આમાં ચેક કરવામાં આવે છે. આની અંદર છે ગ્લુકોમીટર. RBS એટલે ડાયાબિટીસ માટે કોઈ પણ બોડીની અંદર કેટલા પ્રમાણમાં સુગર રહેલું છે ને આના દ્વારા આપણે માપી શકાય છે. ના થર્મોમીટર છે, તાવ માટે માપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનું કેટલું ટેમ્પરેચર હાઈ છે કે લો છે આનાથી માપતા દવાખાને શકીએ છીએ. અને આ છે મેન્યુઅલી બીપી. કોઈ પણ વ્યક્તિનું બીપી ચેક કરવું હોય ને મેડમ, તો અમારી પાસે 2 છે, ડિજિટલ છે અને મેન્યુઅલી છે. તો અમે 2 રીતે ચેક કરી શકીએ છીએ, જેનાથી અમને ખબર પડે કે કેટલું બીપી છે અને કઈ રીતે અમારે પેશન્ટને હેન્ડલ કરવું અને કઈ રીતે એની સારવાર અમારે વહેલામાં વહેલી કરવી. એના માટે અમારી પાસે મેન્યુઅલી બીપી પણ છે. આનાથી બીપી ચેક કરી શકાય છે. અને મેન આ છે સક્શન મશીન. આનાથી કોઈ પણ વ્યક્તિ જેવા કે શોક, પેરાલાઇસિસ એવા કોઈ વ્યક્તિને ફીણ આવતા હોય, તમને ખ્યાલ હશે, મોઢામાંથી વોમિટિંગ થઈ હોય, કોઈ પણ વ્યક્તિને આંચકી આવી નીકળ્યા હોય, ફીણ ને એવું બધું નીકળ્યા હોય ને, એના માટે આ મશીન છે, જેનાથી અમે સરળતાથી ડાબા પડખે લઈ અને ફટાફટ અમે એનું મોઢામાંથી ફીણ કે વોમિટિંગ XYZ કંઈ પણ હોય ને મોઢામાંથી ટૂંકમાં પ્રવાહી જે આવતો હોય એનાથી અમે ખેંચી શકીએ, જેનાથી એસ્પિરેટ ના થાય ને એના કારણે પેશન્ટ ડેથ ના થઈ શકે. એના માટે સક્શન કેથેટર પણ અમારી પાસે અવેલેબલ છે. આ છે જોલી સ્ટ્રેચર. અમારી પાસે ટોટલ 4 સ્ટ્રેચર છે મેડમ. આ જે છે એ ઓટો લોડેડ કોલેપ્સિબલ સ્ટ્રેચર છે. આ જોલી સ્ટ્રેચર છે, સ્પાઇન બોર્ડ અને સ્કૂપ. આ સ્કૂપ 4 સ્ટ્રેચર આવે. 4 સ્ટ્રેચર છે બાળકો, પણ એ 4 બહુ જ કમાલના છે, બહુ જ મસ્ત છે. આમાં આ સ્ટ્રેચર કોલેપ્સિબલ સ્ટ્રેચર છે. આને અમે ઊભું પણ કરી શકીએ છીએ, આડું પણ થઈ શકે, જેનાથી વોમિટિંગ કે કંઈ પણ થતું હોય તો એ બેઠું થઈ શકે. પેશન્ટ એટલું ભાનમાં ના હોય એટલા માટે આ બેઠું કરી શકાય છે. આ જોલી સ્ટ્રેચર છે. પેશન્ટ જે એલર્ટ એટલે જે બોલી શકતા હોય, ભાનમાં હોય, હું બધાને બોલે તો તમે બધા ભાનમાં છો ને, બસ તો આ એલર્ટ માટેનું આ જોલી તો એના માટે આ જોલી સ્ટ્રેચર છે. જે પેશન્ટ ભાનમાં હોય એના માટે આ અમે એનો યુઝ કરીએ છીએ સર. આ છે સ્કૂપ સ્ટ્રેચર. આને અમે ખોલી શકીએ છીએ અને જોડી પણ શકીએ છીએ. કોઈ એક્સિડન્ટ થયેલું હોય, કોઈ ભાનમાં નથી, જે પડી ગયેલું છે, મારી યારે વાતચીત કરી નથી શકતું, તો મારે એને લેવું ને 108 માં કઈ રીતે લેવું, તો આના દ્વારા અમે લઈ શકીએ. અને જેનું એક્સિડન્ટ થયું હોય, જેના હાથ પગ ભાંગી ગયા હોય, હલન ન કરવાની ફિક્સ હોય, એવો મારો નિયમ હોય. એ નિયમ પ્રમાણે એને ઇન્જુરી ન થાય બોડીમાં વધારે, એટલા માટે છે ને આનો યુઝ કરવામાં આવે.
અહીંયા છે ને બે બે બ્લોક block હોય. લગાવવામાં આવે એટલે આ ગળું આખું આમ ફિક્સ થઈ જાય જેનાથી આ હલે માથાની ને, injury એટલે થઈ અહીંયા હોય. વધારે વાગ્યું હોય એમાં વધારો ન ના થાય ને અહીંયા નટકી જાય વધારે ન થાય ને એટલા માટે અહીંયા બ્લોક લગાડવામાં આવે બે પછી આ જે સર્વાઇકલ કોલર છે ને એને ગળામાં ફિટ કરવામાં આવે આમ ફિટ કરી દેવાનું. આમ ફિટ કરો ને એટલે આ ગળું હલે નહીં ને એટલે આપણે આ કરોડરજ્જુ આવે પાછળ આપણું આખું બોડી કોની ઉપર ઉભેલું છે કરોડરજ્જુ ઉપર જો આને આમ ફિટ કરી દઈએ એટલે એનામાં કઈ ઇન્જરી વધારે ન થાય કારણ કે એક્સિડન્ટ થયેલું હોય અને હાડકા ભાંગી ગયા શું થયું છે એ તો આપણે ખબર નથી ને પણ જે થયું છે એમાં વધારો ન થાય એના માટે આ બંનેનો ખાસ યુઝ કરવામાં આવે એક્સિડન્ટ વાળા પેશન્ટમાં વધારે આનો યુઝ કરવામાં આવે જેથી કરીને ઇન્જુરી વધે નહીં શરીરમાં બરાબર હાલો હવે બધાને બોલાવી લો 2-6 છોકરાને મોકલો